નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડ. હું છું આપની સાથે સ્મિતા. આજે શેરબજારને લઈને આ એપિસોડમાં ચર્ચાઓ કરવાની છે. ગયા એપિસોડમાં પણ શેરબજારને લઈને ચર્ચાઓ કરી હતી અને આ એપિસોડમાં પણ ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. ઘણા બધા શેરબજારને લઈને સવાલ જવાબો છે, તો ખાસ આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. તો શેરબજારને લઈને જે ચર્ચાઓ કરવાની છે, ઘણા બધા સવાલ જવાબો કરવાના છે અને ખાસ કરીને શેરબજારને લઈને ઘણી બધી જે સમજ હોય છે આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાવિકભાઈ શાહ, જેઓ પુરુષાર્થના ફાઉન્ડર છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જી ભાવિકભાઈ, પહેલો મારો સવાલ એ છે આપને કે શું અમદાવાદમાં જમીન વેચીને શેરમાં રોકાણ કરવાથી 54F નો લાભ મળી શકે કે નહીં? નહીં, શેર બજારમાં રોકાણ કરવા માટે કોઈ પણ કલમ હેઠળ કોઈ પણ લાભ મળતો નથી. એટલે જમીન વેચીને આપણે શેર બજારમાં રોકાણ કરીએ તો એના માટે લાભ નથી મળતો, પણ 54F હેઠળ જમીન વેચીને તમે મકાન લો કે અન્ય કોઈ મિલકત વેચીને તમે રહેવાનું મકાન લો તો લાભ મળે છે. બિલકુલ. હવે બોનસ શેરની પડતર કિંમત શું હોય છે? બોનસ શેરની પડતર કિંમત 1/4/2001 પછી જે બોનસ શેર આવ્યા હોય તો એની કિંમત 0 જ ગણવામાં આવે છે. જો એ પહેલાંના હોય તો એની એવરેજ કોસ્ટથી કેલ્ક્યુલેશન થતી હતી, પરંતુ બોનસ શેરની ખરીદ કિંમત તરીકે જો એ 31/1/2018 પહેલાં આપણને મળેલા હોય તો આપણે ગ્રાન્ડ ફાધરિંગ ક્લોઝ હેઠળ તેમાં 31/1/18ની જે કિંમત હોય બજારની, જે કંઈ પણ ક્લોઝિંગ રેટ, એ આપણે એની પડતર કિંમત તરીકે લઈ શકીએ છીએ અને તેના આધારે આપણો નફો મેક્સિમમ 0 સુધી કરી શકીએ, બાકી લોસ ના થઈ શકે. બિલકુલ. હવે જે રાઇટ ઇસ્યુ છે એ માટે કોસ્ટ કેવી રીતે તેની ગણતરી? હવે રાઇટ ઇસ્યુ એટલે શું કે જે બોનસ શેર છે એ બોનસ શેર એ કંપની પોતાના શેર હોલ્ડરને મફત આપતી હોય છે. જ્યારે રાઇટ ઇસ્યુ એટલે જ્યારે કંપની નવા શેર બહાર પાડે તો એ પોતાના શેર હોલ્ડરને અમુક ઓછી કિંમતે, બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ફક્ત શેર હોલ્ડર માટે જ ઇસ્યુ બહાર પાડતી હોય છે અને શેર હોલ્ડર જ એમાં એક ક્લેમ કરી શકે છે શેર્સ. તો એ જે કંઈ પણ ભાવે એની ખરીદી કરવામાં આવે છે શેર હોલ્ડર દ્વારા, એ કિંમત એની કોસ્ટ પ્રાઇસ ગણાશે. બિલકુલ. હવે જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ ઉપર કયો ટેક્સ લાગતો હોય છે? ઇન્ટ્રાડે ટ્રેડિંગ એ સ્પેક્યુલેટિવ ઇન્કમ છે, એટલે સ્પેક્યુલેશન બિઝનેસ હેઠળ એની કેલ્ક્યુલેશન કરવી પડશે આપણે, અને સ્પેક્યુલેટિવ ઇન્કમ એ નોર્મલ ઇન્કમ ગણાય છે અને નોર્મલ ટેક્સ સ્લેબ પ્રમાણે રેટ લાગશે. બિલકુલ. હવે જે F&O છે તેની ઉપર ટેક્સ કેવી રીતે લાગતો હોય છે, તેના વિશે માહિતી આપશો? ફ્યુચર ઓપ્શન એટલે કે જે શેરોમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સનું હોય છે, તો એ ફ્યુચર્સ અને ઓપ્શન્સના ટ્રેડિંગને એક બિઝનેસ ઇન્કમ તરીકે ગણવામાં આવે છે અને બિઝનેસ ઇન્કમ તરીકે એની કેલ્ક્યુલેશન થશે અને બિઝનેસ ઇન્કમ તરીકે એનું ટેક્સેબિલિટી આવશે. એટલે જે બી આપણી સ્લેબ રેટ પ્રમાણે આપણી ઇન્કમ છે એ પ્રમાણે આપણે એનું કેલ્ક્યુલેશન થશે. બિલકુલ. હવે જે બિન નિવાસી ભારતીય માટે નિયમો લાગે છે ખરા? હા, બિન નિવાસી ભારતીયો પણ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી શકે છે. એમને પણ જે આપણો રેટ હોય છે એ જ હોય છે, પણ એમાં ડિવિડન્ડમાં 30% TDS લાગુ પડે છે અને TDSની જોગવાઈઓ ઘણી સ્ટ્રિક્ટ છે. એ સિવાય બિન નિવાસી ભારતીયો માટે શું છે કે જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ છે 4 લાખની આપણી ઇન્કમ ટેક્સની, એના સિવાય ઓછી પણ ઇન્કમ હોય તો પણ એમણે શોર્ટ ટર્મ લોંગ ટર્મ ઉપર ટેક્સ ભરવો જ પડે છે. એટલે જેમ કે રેસિડેન્ટ ઇન્ડિયન છે એની ફક્ત શેર માર્કેટની જ ઇન્કમ છે 2 લાખ રૂપિયા, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તો એનો ટેક્સ 0 આવશે. પણ આ જ વસ્તુ જો નોન રેસિડેન્ટ છે અને 2 લાખ રૂપિયા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તો એનો 20% ટેક્સ ભરવાનો આવશે સીધો. બિલકુલ. એટલે એને બેઝિક એક્ઝેમ્પશનનો લાભ નહીં મળે. બિલકુલ. હવે શું લોન લઈને શેર ખરીદ્યા હોય તો વ્યાજ બાદ મળે છે ખરું? નહીં, લોન લઈને શેર ખરીદ્યા હોય તો એ જે લોનનું ઇન્ટરેસ્ટ આપણે ભરીએ છીએ તો એ ઇન્ટરેસ્ટ એ કેપિટલ ગેઇનની ઇન્કમ સામે બાદ નથી મળતું, પરંતુ જો શેર બજારનો ધંધો કરવા માટે આપણે શેર બજારની ઇન્કમને બિઝનેસ ઇન્કમ તરીકે શો કરીએ તો એ લોનનું લીધેલું ઇન્ટરેસ્ટ આપણને બિઝનેસના પ્રોફિટ સામે બાદ મળે છે. બિલકુલ. હવે જે વિદેશી શેરમાં રોકાણ કર્યું હોય તો તે માટે ટેક્સ કેવી રીતે લાગુ પડતો હોય છે? વિદેશી શેરમાં જે રોકાણ કરીએ છીએ તો એ વિદેશી શેર એ અનલિસ્ટેડ શેર ગણવામાં આવે છે અને એના માટે હોલ્ડિંગ પીરિયડ 24 મહિનાનો છે. એટલે 24 મહિના પહેલાં આપણે જો એ શેર વેચીશું તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે અને 24 મહિના પછી વેચીશું તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે. હવે બીજી વાત એ કે શું એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી હોય છે એમાં?
હા, આપણી જો વાર્ષિક ટેક્સ લાયબિલિટી 10,000 કરતાં વધતી હોય, ભલે કેપિટલ ગેઇનના કારણે પણ થતી હોય, તો આપણે એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી છે, અધરવાઇઝ આપણે વ્યાજ ભરવું પડશે. ઓકે, બિલકુલ જી. હવે જે ટેક્સ હાર્વેસ્ટિંગ છે શું છે એ? ટેક્સ હાર્વેસ્ટિંગ એટલે જેમ ખેતી કરો ને હાર્વેસ્ટ કરો, લણણી કરો, એવી રીતે આ ટેક્સની લણણી થઈ. શેર બજારમાં અનેક કંપનીઓ છે, આપણું ઇન્વેસ્ટમેન્ટ કોઈ એક કંપનીમાં ના હોય, અનેક કંપનીમાં હોય. તો જ્યારે આપણે 31 માર્ચ આવવાની છે, માર્ચ મહિનો આવે છે, એટલે ટેક્સ હાર્વેસ્ટિંગની સિઝન કહેવામાં આવે શેર બજાર માટે. તો આ ટેક્સ હાર્વેસ્ટિંગ એ શું છે? તો સપોઝ તમારી પાસે 10 કંપનીના શેર પડ્યા છે. આજે તમે વર્ષ દરમિયાન જે કંઈ પણ નફો થયો છે તમારો, અત્યાર સુધી માર્ચ મહિના સુધીનો 2 લાખ રૂપિયા નફો થયો છે. હવે તમારી પાસે બીજી 6 કંપનીના એવા શેર પડ્યા છે કે જેમાં તમારે લોસ થાય છે. આજની તારીખમાં લોસ છે ઓન પેપર, તમે હજી એ શેર વેચ્યા નથી. શેર તમે જ્યાં સુધી વેચશો નહીં ત્યાં સુધી એ લોસ ગણાશે નહીં. તો શું કરે છે ઇન્વેસ્ટર પોતે કે ભાઈ આજે મારી પાસે રિલાયન્સના શેર છે ને એમાં 2 લાખ રૂપિયા મારો લોસ જાય છે, તો હું આજે શેર વેચી મારીશ, સોમવારે વેચીને મંગળવારે પાછા લઈ લઈશ, એટલે મારી ફીફો પદ્ધતિ પ્રમાણે મારો લોસ બુક થઈ જશે. એટલે લોસ બુક થઈ ગયો એટલે મારો જે બીજા શેરમાં પ્રોફિટ થયેલો છે એની સામે એડજસ્ટ થઈ જશે. તો એ એડજસ્ટ થઈ જાય તો એના કારણે મારો પ્રોફિટ ઉપર ટેક્સ ભરવાનો આવશે નહીં, તો એ ટેક્સ મારો બચી જશે. એટલે આને ટેક્સ હાર્વેસ્ટિંગ કહેવાય છે કે એક દિવસે શેર વેચીને બીજા દિવસે શેર લઈ લેવામાં આવે કે જેથી ઓલી ડિલિવરી જતી રહે, નવી ડિલિવરી આવી જાય અને નવા શેર આવી જાય, એની એ જ કંપનીના શેર આવશે કે જેથી કરીને મારો પ્રોફિટ ઓછો થઈ જાય છે. બિલકુલ ઠીક. હવે ત્રીજો સવાલ મારો એ છે કે ટેક્સ બચાવવા માટેનો શ્રેષ્ઠ સમય કયો હોય છે? ટેક્સ બચાવવા માટે શ્રેષ્ઠ સમય આ જ છે કે ભાઈ માર્ચ મહિનો છે, એટલે માર્ચ મહિના, ફેબ્રુઆરી માર્ચમાં આ વસ્તુ આપણે ટેક્સ હાર્વેસ્ટિંગ કરી કાઢવું પડે. બિલકુલ ઠીક. અને શું માઇનોર ચાઇલ્ડના નામે શેર લેવાથી ટેક્સ બચે છે ખરા એમાં? નહીં, માઇનોર ચાઇલ્ડના નામે પણ શેર લેશો તો એ શેર જ્યારે તમે વેચશો, પ્રોફિટ થશે તો એ જે બી હાઈએસ્ટ અર્નિંગ પેરેન્ટ્સ છે એની ઇન્કમમાં એડ થશે, એટલે એમાં કંઈ એવો કંઈ લાભ થતો નથી માઇનોરના નામે શેર લેવાથી. બિલકુલ જી. હવે જે વોશ સેલ્સ છે એ ખાસ ઇન્ડિયામાં માન્ય છે ખરા? નહીં, વોશ સેલ્સ એટલે વોશ સેલ્સ એટલે શું છે કે ભાઈ ધોવાનું વેચાણ. આપણે શેર બજાર જે આપણે ટેક્સ હાર્વેસ્ટિંગ હમણાં વાત કરી એ જ વસ્તુ આ છે. વિદેશમાં આવા નિયમો છે કે ભાઈ તમે આજે શેર વેચો અને 30 દિવસ સુધી એનો એ શેર ફરીથી લઈ ના શકો. આજે મને રિલાયન્સમાં લોસ થાય છે એટલે હું આજે વેચી દઉં છું ને બીજા દિવસે પાછા લઈ લઉં છું, તો એ મેં લોસ હાર્વેસ્ટિંગ કર્યું, ટેક્સ મારો બચશે એનાથી. એ વસ્તુ વિદેશમાં એવી પ્રોવિઝન્સ છે, અહીંયા આગળ એવી પ્રોવિઝન નથી, એટલે તમે કરી શકો છો. પણ ટેક્સ જે ઓફિસર છે જ્યારે તમે આવું કોઈ મોટું સેટઅપ કરતા હો, મોટું કોઈ ટ્રાન્ઝેક્શન હશે તો એના વિશે ચોક્કસ એ ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરી શકે છે. બિલકુલ ઠીક. હવે શું સિનિયર સિટીઝનને કેપિટલ ગેઇનનો વિશેષ છૂટ મળતી હોય છે એમાં? સિનિયર સિટીઝનને કેપિટલ ગેઇન માટે વિશેષ છૂટ નથી, પરંતુ સિનિયર સિટીઝનની જો બીજી કોઈ ઇન્કમ ના હોય તો એની ઇન્કમ ના હોય તો એને બેઝિક જે એક્ઝેમ્પશન લિમિટ છે 4 લાખની, એ બેઝિક એક્ઝેમ્પશન લિમિટમાં સુધીનો નફો થતો હશે ત્યાં સુધી એને 0 ટેક્સ આવી જશે. એ એક મોટો બેનિફિટ છે. બિલકુલ ઠીક. હવે જો એ ફિઝિકલ શેરને ડીમેટમાં ફેરવીએ ત્યારે કોઈ ટેક્સ લાગે છે એમાં? નહીં, ફિઝિકલ શેરને આપણે જ્યારે ડીમેટમાં ફેરવીએ છીએ, આપણી પાસે સર્ટિફિકેટ પડ્યા છે, હવે ડીમેટ કર્યા વગર તો શેર વેચાવાના નથી, એટલે ફરજિયાત ડીમેટ કરાવવા પડશે. આ ડીમેટ એ કોઈ ટ્રાન્સફર નથી, પણ ફક્ત એનું સ્વરૂપ બદલાય છે. એટલે શેર જે ફિઝિકલ પડ્યા છે એના બદલે ડીમેટ ખાતામાં જમા થયા તો એ ડીમેટ એકાઉન્ટમાં એ જમા રહેશે, એનાથી કોઈ ટ્રાન્સફર નથી, એટલે એનાથી ટેક્સેશનમાં કોઈ ફેર નહીં પડે. બિલકુલ. હવે જે સોવરેન ગોલ્ડ બોન્ડ પર કેપિટલ ગેઇન નો ટેક્સ શું હોય છે? સોવેરેજિયન ગોલ્ડ બોન્ડમાં જો ઓરિજિનલ ઇન્વેસ્ટર છે, એ ઓરિજિનલ ઇન્વેસ્ટર જ્યારે પણ એની મેચ્યોરિટી ઉપર એ રિડીમ કરે છે તો એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગવામાં નથી આવતો. પણ એણે વચ્ચેથી બજારમાંથી લીધા છે અને એ ટ્રાન્સફર કરે છે, વેચે છે કે રિડીમ કરે છે, તો એ વખતે એની ઉપર લોંગ ટર્મ કેપિટલ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડશે. બિલકુલ. હવે જે લિક્વિડ ફંડ ઉપર ટેક્સ કઈ રીતે લાગતો હોય? લિક્વિડ ફંડ ઉપર પણ એ જ રીતે જે પ્રમાણે આપણું ડેટ ફંડની જેમ જ લિક્વિડ ફંડ એ શું છે કે ભાઈ તમે ગમે ત્યારે 2 દિવસમાં પણ મ્યુચ્યુઅલ ફંડ અધરવાઇઝ શું છે કે એક્ઝિટ લોડ, એન્ટ્રી લોડ આવું બધું હોય છે એની અંદર, બ્રોકરેજ ટાઈપ. પણ લિક્વિડ ફંડમાં કોઈ પણ જાતના એક્ઝિટ એન્ટ્રી લોડ નથી હોતા. તમારી પાસે બેંકમાં આજે બેલેન્સ પડ્યું છે 5 લાખ રૂપિયા,
એ 5 લાખ તમે આજે સાંજે મૂકી દીધા લિક્વિડ ફંડમાં, 2 દિવસ રહીને પાછા લઈ લીધા તો તમને 5,01,000 કે 5,05,000 200-500 રૂપિયા વધારે મળશે, 1,000 રૂપિયા વધારે મળશે. તો આ એક જાતનું તમારું ઇન્ટરેસ્ટ થયું. તો આ લિક્વિડ ફંડનું જે કંઈ પણ આપણું રિટર્ન્સ છે એ જેમ ડેટ ફંડનું શોર્ટ ટર્મ જ કેપિટલ ગણાય છે, એવી રીતે લિક્વિડ ફંડનું પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જ ગણાશે. બિલકુલથી. પણ ભાવિકભાઈ, આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, આપને એવું લાગી રહ્યું છે કે જે શેર બજાર કરતા હશે એને આટલું ડીપમાં નોલેજ હોય? ઘણાને હોય છે જે રેગ્યુલર શેર બજાર કરતા હોય છે, બાકી નવા નિશાળિયા હોય છે એ બધા તો દે ઠોક કૂદકા મારી દે છે અને પ્રોબ્લેમમાં ફસાઈ જાય છે. અને પછી ઘણી બધી વખતે ટેક્સને લઈને બી પ્રોબ્લેમ થાય. હા, 100%. આજે તો સોદા મોટા મોટા કરી નાખશે, લોસ પણ કરી નાખશે. તો એવું જરૂરી નથી કે તમે લોસ કરો એટલે તમે ઇન્કમ ટેક્સના રડારમાં નહીં આવો. તમે 1 કરોડ રૂપિયા લોસ કરો તો 1 કરોડ લાયા ક્યાંથી તમે? સમજ્યા? આ બી એક પ્રશ્ન છે કે તમે પૈસા લાયા ક્યાંથી? તમે કોકના ઉછીના લઈ આવ્યા, એને પાસેથી રોકડા લઈ તમે ખાતામાં ભર્યા, તો એ પણ એક જાતનું ખોટું જ કામ છે. એટલે આ વસ્તુ પણ છે. એવું જરૂરી નથી કે તમે લોસ કર્યો એટલે તમે બચી જવાના છો. ઇન્કમ ટેક્સ વિભાગ તો તમે લોસ કર્યો તો બી તમારે એ કરવાનું છે કે ભાઈ તમે ક્યાંથી પૈસા ક્યાંથી આવ્યા તમારી પાસે? તમે નોકરી 15,000 પગાર નહીં કરો છો, શેર બજારમાં ખેલો કરી નાખ્યો, કોકના પાસેથી ઉછીના લઈ લીધા, કોકે તમને 2 નંબરના પૈસા આપ્યા. તો આ બધાના કારણે એવું નથી કે શેર બજારમાં લોસ કર્યો તો તમે છટકી જવાના છો. શેર બજારમાં લોસ કર્યો તો પણ તમે ઇન્કમ ટેક્સના રડારમાં આવવાના છો, પ્રોફિટ કરશો તો પણ આવવાના છો. એટલે ઇન્કમ ટેક્સ વિભાગ જે છે એ લોસ થયું હોય કે પછી બેનિફિટ થયો હોય, બંને પર નજર તો રાખે. હા, નજર 100% રાખશે, કારણ કે જે માણસ લોસ કરે છે એની પાસે લોસ કરવાના પૈસા પણ ક્યાંથી આવ્યા? અને જેણે લોસ કર્યો તો બીજા માણસે એની કાઉન્ટર પાર્ટી, જે આપણે આગળ જોયું ટેક્સ હાર્વેસ્ટિંગ, વોશ સેલ્સ, જે ફોરેનમાં કેમ બેન છે કે તમે એક શેર વેચો પછી 30 દિવસ સુધી તમે એ શેર ના લઈ શકો. એ શેર લો તો જે તમે વેચાણ વખતે લોસ કર્યો છે એની પડતર કિંમતમાં તમારે એડ કરવું પડે. એવા કડક કાયદા છે. તો એવા આપણા ત્યાં નથી, એટલે 100% આ વસ્તુ ઉપર ક્લોઝ મોનિટરિંગ થાય છે. પણ કદાચ આપણા ત્યાં એવા કડક કાયદા નથી અને એના કારણે આ વધારે પડતું વધી ગયું છે. હા, એટલે વધારે પડતું એટલા માટે અત્યારે ઓલરેડી સેબી એના માટે બધી મુહિમ ચલાવે જ છે કે ભાઈ નાના રોકાણકારોને લોસ ના જાય એના માટે તમે ઇન્વેસ્ટ કરો ત્યારે પણ તમને બધું વેરિફિકેશન કરાવે છે, તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન્સની કોપી લે છે કે ભાઈ આ માણસ F&Oમાં ટ્રેડિંગ કરવા આવ્યો ને આટલું ટર્નઓવર કર્યું તો એનું રિટર્નની પોઝિશન શું છે, એ રિટર્ન્સ કેવી રીતે ફાઇલ કરે છે, શું એની ઇન્કમ છે. આ બધી વસ્તુ સેન્ટ્રલ KYC ના બધું અત્યારે થઈ રહ્યું છે. ધીરે ધીરે આ બધી વસ્તુ થઈ જશે 1-2 વર્ષમાં. બિલકુલથી. હવે ત્રીજો સવાલ મારો એ છે કે શું આપણે જે કેપિટલ ગેઇન બચાવવા માટે સેક્શન 54EC બોન્ડમાં રોકાણ કરી શકીએ ખરા? નહીં, શેર બજારના કેપિટલ ગેઇનમાંથી સેવ કરવા માટેનો કોઈ રસ્તો નથી. ફક્ત 1.25 લાખ રૂપિયા જે છે એ જ. બાકી 54EC ના બોન્ડ જે છે એ 54EC ના બોન્ડ આપણે લેવા હોય તો એ જમીન મકાનના કે જ્વેલરી કે બીજા કોઈ પણ પ્રકારના કેપિટલ ગેઇનમાંથી આપણે 54ECમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, બાકી શેર બજારના નફા સામે નહીં. બિલકુલ. હવે જ્યારે ટેક્સનું ઓડિટ આવતું હોય છે ત્યારે શેરના વ્યવહારો તેને કઈ રીતે દર્શાવવામાં આવતા હોય છે? આપણે શેર બજારમાં ફ્રીક્વન્ટ ટ્રેડર છીએ અને આપણે શેર બજારના જે કંઈ પણ સોદા છે એને બિઝનેસ ઇન્કમ તરીકે શો કરીએ છીએ. તો એનું પ્રોપર પ્રોફિટ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ બધું મેન્ટેન કરવું પડશે. એનો ઓડિટ રિપોર્ટ તૈયાર થશે. અધરવાઇઝ એ શોર્ટ ટર્મ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે જો આપણે શો કરતા હોઈએ તો એ પ્રમાણે કરવું પડશે. બિલકુલથી. હવે જે નવા ટેક્સ રિઝીમમાં કેપિટલ ગેઇન ઉપર કઈ રીતની અસર પડતી હોય છે? નવા ટેક્સ રિઝીમમાં કે જૂના ટેક્સ રિઝીમમાં જે ટેક્સ રેટ છે લોંગ ટર્મનો 12.5%, શોર્ટ ટર્મનો 20%, એ તો સેમ છે. ફક્ત ઓલ્ડ રિઝીમમાં જે કેપિટલ ગેઇનનો જે ટેક્સ થતો હોય એ એનું રિબેટ મળે છે કે ભાઈ 5 લાખથી ઓછી ઇન્કમ હોય તો જે 12,500નું રિબેટમાં એ કેપિટલ ગેઇનનો જે ટેક્સ થતો હોય રિબેટમાં બાદ થઈ શકે છે, જ્યારે ન્યૂ રિઝીમમાં નથી થતો. ન્યૂ રિઝીમમાં રિબેટ માટે આ વસ્તુ સ્પેશિયલ રેટ ગણાય છે. બિલકુલથી. હવે ભાવિકભાઈ, વાત કરવામાં આવે તો અત્યારે આપે જે રીતે આપણે ઘણા બધા એવા એપિસોડ જે ઇન્કમ ટેક્સને લઈને કર્યા હતા, તો આપે કહ્યું કે બધા જ નવા નિયમો આવ્યા છે, પરંતુ શેર બજારમાં કોઈ એવા નવા નિયમો ઇન્કમ ટેક્સને લઈને આવ્યા છે કે ટકાવારીમાં કોઈ ઘટાડો કે પછી વ્યાજ દરમાં ઘટાડો વધારો થયો હોય? નહીં, એવું કોઈ સમજો કે બેઝિકલી ઇન્કમ માટે તો કશું નથી આવ્યું. બેઝિકલી જે નવો ટેક્સ એક્ટ આવ્યો છે એ નવો ટેક્સ એક્ટ આખો પ્રોસિજરિયલ અને કેલ્ક્યુલેશન માટે છે. બાકી શેર બજારમાં અત્યારે કોઈ એવું નવા ટેક્સ રિઝીમના કારણે કંઈ જાજો ફેરફાર કે નવા ટેક્સ કોડના કારણે કોઈ જાજો ફેરફાર નથી. બિલકુલ. એટલે
કારણ કે કદાચ ઇન્કમ ટેક્સને લઈને નવા નિયમો આવ્યા હોય એટલે થોડુંક રિલેટેડ શેર બજારને લઈને હોય છે એટલે કદાચ એમાં કોઈ ફેરફાર આવ્યો નહીં, એવો કોઈ ફેરફાર આવ્યો નથી. બિલકુલથી. હવે છેલ્લો સવાલ મારો એ છે કે જે રીતે કન્વર્ઝેશન ઓફ શેર્સ ઇન્ટુ સ્ટોક ઇન ટ્રેડ જે છે એની અંદર ખાસ કયા કયા મુદ્દાઓ આવેલા છે અને એના કયા નિયમો હોય છે? હવે શેર બજાર માટે બેઝિકલી દરેક વ્યક્તિઓ જે છે એ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્રોફિટ જ બતાવતા હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતે એમ થાય કે ભાઈ મારી પાસે આ ઘણી બધી કંપનીના શેર્સ છે અને એને હું શેર બજારનો સ્પેસિફિકલી હું બિઝનેસ જ બનાવી દઉં, એને હું હવે એઝ એ ઇન્વેસ્ટ નથી કરતો પરંતુ હું બિઝનેસ બનાવી દઉં, તો મારા જે આ શેર પડ્યા છે આજની તારીખમાં જે મારી કેપિટલ એસેટ ગણાય એને મારે સ્ટોક ઇન ટ્રેડમાં કન્વર્ટ કરવા પડશે. સ્ટોક ઇન ટ્રેડમાં હું કન્વર્ટ કરીશ એટલે મારી પાસે સપોઝ રિલાયન્સના શેર પડ્યા છે 1980ની સાલથી 5000 શેર પડ્યા છે, 200 રૂપિયાની એની પડતર કિંમત છે. તો એ 5000 શેર 200 રૂપિયાની પડતર કિંમતના હું અત્યારે એને સ્ટોક ઇન ટ્રેડમાં કન્વર્ટ કરીશ તો અત્યારે એનો ભાવ 1500 રૂપિયા છે. તો આ વસ્તુ અત્યારે ટ્રાન્સફર ગણાશે, પણ એનો જે નફો છે એ નફો જ્યારે હું આ શેર વેચીશ સ્ટોક ઇન ટ્રેડ ત્યારે જ મારે ટેક્સેબલ એઝ અ બિઝનેસ ઇન્કમ થશે. એટલે અત્યારે મારો 1300 રૂપિયાનો કેપિટલ ગેઇન અને 1500થી સપોઝ એને હું 1800માં વેચું છું તો એ 1800 રૂપિયામાં 300 રૂપિયા જે નફો થાય છે બિઝનેસ ઇન્કમ, એ જ્યારે હું વેચીશ 2027માં કે 28માં એ વખતે મારે એની ઉપર ટેક્સ ભરવો પડશે. હવે આ જે સ્ટોક ઇન ટ્રેડમાં આપણે કન્વર્ટ કરીએ છીએ બિઝનેસ ઇન્કમ બતાવીએ છીએ, તો બિઝનેસ ઇન્કમ બતાવવાથી ફાયદો શું થશે કે આપણા જે કંઈ પણ બધા ખર્ચા છે, જેમ આપણે અગાઉ વાત કરી કે શેર બજારમાં રોકાણ કરવા માટે આપણે લોન લઈને રોકાણ કરીએ છીએ, તો લોન લઈને રોકાણ કરીએ છીએ તો જે વ્યાજ ભરીએ છીએ એ વ્યાજ ખર્ચા તરીકે કેપિટલ ગેઇનની ઇન્કમ બતાવશો તો બાદ નહીં મળે. પરંતુ જો તમે બિઝનેસ ઇન્કમ બતાવશો તો એ વ્યાજની વસ્તુ બાદ મળશે. તમે ઓફિસ રાખી છે, ઓફિસે જઈને બધું સોદા ટ્રેડિંગ કરો છો તો એ ઓફિસનું ભાડું હશે, ઇન્ટરનેટનો ખર્ચો હશે, આ બધા જ ખર્ચા તમે સ્પેસિફિકલી બાદ કરી શકશો તમારા શેર બજારના નફાની સામે. એટલે કેપિટલ ગેઇન તરીકે બતાવવું કે શેર બજારના નફા તરીકે બિઝનેસ તરીકે બતાવવું, આ એક વસ્તુ અહીંયા આગળ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે જ્યારે આપણી પાસે ધંધો બતાવીએ છીએ શેર બજારનો તો એ વખતે આપણી પાસે જે શેર સ્ટોકમાં પડ્યા છે આપણી પાસે કેપિટલ એસેટ તરીકે એનું આ રીતે કન્વર્ઝન કરવું પડે, એ કન્વર્ઝનની કેલ્ક્યુલેશન રેડી રાખવી પડે, એનો કેપિટલ ગેઇન જે ભરવાનો થાય છે ભલે આજે નથી ભરવાનો, જ્યારે આપણે શેર વેચીશું એ વખતના રિટર્નમાં મારે બે ઇન્કમ શો કરવી પડશે, કેપિટલ ગેઇનની ઇન્કમ અને બિઝનેસ ઇન્કમ. પછી તો હું રેગ્યુલર પછી નવા શેર જે લીધા છે તો બધા મારા બિઝનેસ ઇન્કમ જ ગણાશે કે મારી પાસે એક વસ્તુ લીધી ને વસ્તુ મેં વેચી. એટલે આવી રીતે મારે કન્વર્ઝન એસેટ્સનું કરવું પડશે. અને આવું કર્યા પછી આવું દરેક વસ્તુમાં થઈ શકે, જ્વેલરીમાં થઈ શકે છે, જમીન મકાનમાં પણ થઈ શકે છે. ઘણા લોકો પાસે બાપ દાદાની ખેતીની જમીન પડી છે, હવે ખેતીની જમીન ડાયરેક્ટ નથી વેચતા તો ઓછી કિંમત આવે છે, તો એવા કેસમાં એ શું કરશે, એ જમીનને પોતે એને કરાવશે, એને કરાવીને એનું પ્લોટિંગ પાડશે, પ્લોટિંગની સ્કીમ બનાવીને પ્લોટો વેચશે. તો આવા સમયે કેપિટલ એસેટ એને બિઝનેસ ઇન્કમ બિઝનેસ સ્ટોકમાં કન્વર્ટ કરી તો એના બે ટેક્સ ભરવા પડશે. એક તો કેપિટલ ગેઇન, જ્યારે એ કન્વર્ટ કરે છે એ વખતે એની કિંમત શું છે એ કેપિટલ ગેઇન થશે, કારણ કે વેચતો નથી તો એ કેપિટલ ગેઇન થશે, અને પછી જે ડિફરન્સ પડ્યો એ એનો બિઝનેસ ઇન્કમ ગણાશે કે ભાઈ કેપિટલ ગેઇન પછી જે વેચે છે પ્લોટ બનાવે એ વખતે કેપિટલ ગેઇન તરીકે 1000 રૂપિયા કિંમત ગણી અને પ્લોટ વેચે છે 1500 રૂપિયા, તો 500 રૂપિયા એનો બિઝનેસ પ્રોફિટ ગણાશે. એ બિઝનેસ પ્રોફિટમાંથી એ બધા ખર્ચા બાદ કરી શકશે, એ ઓફિસના ખર્ચા, પ્રમોશનના ખર્ચા, વોટ એવર એક્સપેન્સીસ છે એ બધા ખર્ચા આપણે બાદ કરી શકીએ છીએ. બિલકુલ. એટલે આપે આ જે સમજાવ્યું એ ટ્રાન્સફરની વ્યાખ્યા હતી. હા, એ ટ્રાન્સફર માટે કે ભાઈ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ કેપિટલ એસેટને સ્ટોક ઇન ટ્રેડમાં કન્વર્ટ કરીએ એવી જ રીતે આપણને હવે ઈચ્છા થાય છે કે મારા શેર બજાર જે હું પહેલાં ફ્રિકવન્ટ ટ્રેડર હતો તો એમાંથી મારે હવે શેર બજારને ફ્રિકવન્ટ ટ્રેડિંગ બંધ કરી દેવું છે, ઇન્વેસ્ટમેન્ટ તરીકે કરવું છે. તો મારે જે દિવસે હું એ વસ્તુ ડિસાઇડ કરું છું તો એ વખતે મારે કન્વર્ઝન ઓફ સ્ટોક ઇન્ટુ કેપિટલ એસેટ કરવી પડશે. તો એ વખતે હું કન્વર્ઝન ઓફ સ્ટોક ઇન્ટુ કેપિટલ એસેટ કરીશ તો એ વખતે મારો જે બિઝનેસ પ્રોફિટ છે એનો ટેક્સ ભરવાનો ક્યારે થશે, જ્યારે હું કેપિટલ એસેટ વેચીશ ત્યારે, કે ભાઈ એ વખતે સુધીનું મારું બિઝનેસ અને પછીનું મારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું તો એ ઇન્વેસ્ટમેન્ટની રકમનો અને ઓલા બિઝનેસ પ્રોફિટનો એ બિઝનેસ પ્રોફિટ એ વખતે મારે કેલ્ક્યુલેશન રેડી કરી દેવી પડે, એના આધારે મારે
કેપિટલ એસેટની કોસ્ટ ગણવાની છે. બિલકુલ. હવે કિંમતનું નિર્ધારણ એ કઈ રીતે થતું હોય છે? કિંમતનું નિર્ધારણ એ જે તે વખતે માર્કેટ વેલ્યુ, જે ફેર માર્કેટ વેલ્યુ, શેર બજાર માટે એ વસ્તુ બહુ ઇઝી છે કે ભાઈ આજે બજારમાં જે ક્લોઝિંગ રેટ છે, આજે હું કોઈ પણ વસ્તુને મારો કેપિટલ શેર છે એને હું સ્ટોક ઇન ટ્રેડ કન્વર્ટ કરું તો આજનો જે મારો ક્લોઝિંગ રેટ હોય, રિલાયન્સનો ક્લોઝિંગ રેટ આજે જે હોય એ મારી કોસ્ટ થઈ જશે. બિલકુલ. હવે ત્યારે ટેક્સ ક્યારે ભરવો પડતો હોય છે? ટેક્સ જ્યારે આપણે આ શેર વેચીશું એકચ્યુઅલી ત્યારે ભરાશે. આપણે ભલે આજે કન્વર્ટ કરી દીધો, કેપિટલ એસેટમાંથી સ્ટોકમાં કન્વર્ટ કરી દીધો 2025માં, પણ એ શેર આપણે જ્યારે વેચીશું 2027માં કે 28માં, એ વખતે 2025 થી 28 નો જે પ્રાઇસ ઇન્ક્રીઝ છે એ મારો બિઝનેસ પ્રોફિટ ગણાશે. 2025 સુધીનો જે પ્રાઇસ છે એ મારો કેપિટલ પ્રોફિટ ગણાશે. એ કેપિટલ પ્રોફિટ આજે ભલે 2025માં ડિસાઈડ કર્યો, પણ એની ઉપર ટેક્સ ભરવાનો મારે 2027માં જ્યારે હું વસ્તુ વેચીશ ત્યારે. હવે જે બે પ્રકારની આવકની ગણતરી થતી હોય છે એ કઈ રીતે થતી હોય છે? જે મેં કીધું એમ કેપિટલ ગેઇન માટે કોઈ પણ પ્રકારના ખર્ચા બાદ થતા નથી. એટલે મેં 100 રૂપિયામાં રિલાયન્સ લીધો છે, 1200 રૂપિયા અત્યારે કિંમત છે, તો મારો 1100 રૂપિયા કેપિટલ પ્રોફિટ થઈ ગયો. 100 શેર છે તો 1,10,000 થઈ ગયા, એમાં 1,25,000 ટેક્સ ફ્રી છે, એટલે કેપિટલ ગેઇન 0 આવશે હું જયારે એ વસ્તુ વેચીશ ત્યારે. હવે આજે 1200 રૂપિયાનો ભાવ છે, એ 1200 થી હું 1500 રૂપિયા મેં રિલાયન્સનો શેર વેચું છું, તો એ 400 રૂપિયા જે વસ્તુ થઈ પ્રોફિટ, એ 400 મારો બિઝનેસ ઇન્કમ ગણાશે. એ 400 ના બિઝનેસ ઇન્કમમાંથી મારે જે કંઈ પણ મારા ઓફિસના ખર્ચા હોય, ઇન્ટરનેટના ખર્ચા છે, લાઇટ બિલ છે, માણસ રાખ્યો છે, પગાર છે, તો આ બધા જ વસ્તુ હું એમાંથી માઇનસ કરી શકીશ. 400માં 100 શેરે 40,000 રૂપિયામાંથી જે કંઈ પણ 15-20,000 ખર્ચો થયો છે એવું બાદ કરતા 20,000 બિઝનેસ ઇન્કમ ગણાશે, જે મારી નોર્મલ સ્લેબ રેટમાં જશે, જેમાં મને 4 લાખ સુધી ટેક્સ ફ્રી પણ મળશે. એટલે આ બધો જ લાભ હું લઈ શકીશ બિઝનેસ ઇન્કમ. એટલે વારંવાર આજે કોઈ નફો થયો, વધારે નફો થઈ ગયો 1 કરોડ રૂપિયા, એ વસ્તુ 30% ટેક્સ રેટમાં જતી રહેશે, 20 લાખથી ઉપર જશે. હવે કોઈ માણસને એમ થાય કે હું આને બિઝનેસ ઇન્કમ નહીં પણ કેપિટલ ગેઇન ગણું, તો કેપિટલ ગેઇન ગણું તો મારે 20% ટેક્સ આવશે. તો આવું એ વારંવાર હેરાફેરી ના કરી શકે. જે વસ્તુ તમે એકવાર પ્લાન ચૂઝ કરો છો કે આનું હું કેપિટલ ગેઇન ગણું કે બિઝનેસ ઇન્કમ ગણું, એ આપણે પછી કન્ટિન્યુ રાખવું પડે. બિલકુલ. હવે જે ઇન્ડેક્સેશનનો જે લાભ છે એ કઈ રીતે હોય છે, થોડી ટૂંકમાં માહિતી? હા, ઇન્ડેક્સેશનનો લાભ જેમ આપણે જે ઇમુવેબલ એસેટ્સ હોય છે કે એની અંદર આપણે 2001ની વેલ્યુ આપણે લઈ શકીએ છીએ, ફેર માર્કેટ વેલ્યુ, અને પછી એની ઉપર ઇન્ડેક્સેશન ગણીએ. 100ની કિંમત અત્યારે લગભગ 370 જેવી થાય છે. તો એવો લાભ આપણને શેર માર્કેટમાં મળતો નથી. શેર માર્કેટમાં તો આપણે ફક્ત જે 31/1/2018 ગ્રાન્ડ ફાધરિંગનો જ બેનિફિટ મળે છે લોંગ ટર્મમાં, બાકી શોર્ટ ટર્મમાં તો કોઈ બેનિફિટ છે નહીં. એટલે ઇન્ડેક્સેશનનો બેનિફિટ શેર માર્કેટ પૂરતો કોઈ અવેલેબલ છે નહીં. બિલકુલથી ભાવિકભાઈ, તો આપણે આટલી બધી ચર્ચાઓ કરી છે, જે રીતે આપે જવાબ આપ્યા, આશા રાખીએ કે દર્શક મિત્રોને સવાલ જવાબો ખબર પડ્યા જ હશે, પરંતુ ખાસ દર્શક મિત્રોને ટિપ્સ આપી તો કે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ ધ્યાનમાં તો એ જ રાખવું જોઈએ કે શેર બજારનો નફો 4 ભાગમાં વહેંચવો જોઈએ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન, સ્પેક્યુલેશન ઇન્કમ એટલે કે જે ઇન્ટ્રાડે, એક જ દિવસે શેર લીધો ને વેચી માર્યો તો એ ઇન્ટ્રાડે થઈ ગયું, સ્પેક્યુલેશન થશે, અને ફ્યુચર ઓપ્શન એ બિઝનેસ ઇન્કમ થશે. તો એ પ્રમાણે પ્રોપર આઈટીઆર ફોર્મ સિલેક્ટ કરવું પડે, કારણ કે સ્પેક્યુલેશન ઇન્કમ અને બિઝનેસ ઇન્કમ હશે તો આઈટીઆર 3 જ આવશે, બાકી શોર્ટ ટર્મ લોંગ ટર્મ હશે તો આઈટીઆર 2 ભરવું પડશે. એટલે પ્રોપર ફોર્મ સિલેક્ટ કરીને અને પ્રોપર એની એકાઉન્ટિંગ સિસ્ટમથી જ આપણે રિટર્ન ફોર્મ ભરવા જોઈએ કે જેથી કરીને આગળ કોઈ તકલીફ ના પડે. બિલકુલથી. તો જે રીતે અમારા દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ શેર બજારને લઈને ચર્ચાઓ કરવામાં આવી અને ઘણી બધા સવાલ જવાબો કર્યા છે. જે રીતે ગયા એપિસોડમાં પણ શેર બજારને લઈને ચર્ચાઓ કરી હતી, જે નવા સવાલ જવાબો કર્યા હતા. આશા રાખીએ કે આ એપિસોડ તમને ખૂબ જ મદદરૂપ થયો હશે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.